જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો ત્યારે નવા વ્લોગની શરૂઆત નવી જ પોઝિટિવિટીની સાથે અત્યારે કરી દીધી છે. કાલ બાબુને ધોયો હતો ને, જોયું ને તમે કે બાબુને કાલે તો ધબધબાવી દીધો હતો અને અંદર નાખી દીધો હતો વોશિંગ મશીનની અંદર. અને સરસ મજાના ચાર આ બાજુ અને ચાર આ બાજુ એમ બે કાને એમના ચીપટા ભરાવી દીધા હતા અને અત્યારે સુકાઈ ગયો છે, એકદમ મસ્ત સુકાઈ ગયો છે. કાલ બપોરનો સુકાતો હતો, અત્યાર સુધી સૂકવી રાખ્યો છે અને અત્યારે વાગી ગયા છે લગભગ 6:30 અને 6:30 વાગે પણ મેં કોઈ જાતની ઉતાવળ કરી જ નથી. ઉઠવામાં પણ ઉતાવળ નથી કરી અને કામમાં પણ ઉતાવળ નથી કરી ભાઈ, બિલકુલ નહીં. કારણ કે કાલનો થાક એટલો બધો લાગ્યો હતો ને અને ચહેરા પર પણ દેખાતો હતો અને શરીરમાં તો દેખાતો જ હતો. પણ હજી કામ ઘણું બધું બાકી હતું એટલે હિંમત તો ઘણી બધી રાખવાની જ છે. પણ આજ સન્ડે છે એટલે થોડીક મને શાંતિ છે એને, કારણ કે નિખિલ આવી ગયો છે તો સાથે સાથે દિશા પણ આવી ગઈ છે અને સાક્ષીને આજે રજા છે. તો કાલે સાક્ષીએ બધા જ છેલ્લા 2 રૂમના પડદા, એના ઓછાડા તે બધું કાઢી નાખ્યું હતું. તો એ ધોણ પણ આજે ઘણી બધી છે. તો ચાલો જે પડદા કાઢ્યા હતા ને, આ પણ રીંગવાળા જ પડદા છે, તો એને પણ ગાંઠ બાંધી દીધી છે અને મશીનમાં જ નાખી દીધા છે. એને યુક્તિથી કામ કરવું જ પડે. એને ઝાઝું કામ કરીએ ને ત્યારે યુક્તિથી કામ કરીએ ને તો જ આપણે વ્યવસ્થિત અને ઝાઝું કામ કરી શકીએ છીએ. ચલો કપડાં નાખી દીધા છે અને મેં મારું કામ આગળ વધારી દીધું છે. આજે દિશા અને સાક્ષી બંને મોડા જ ઉઠવાના છે કારણ કે આજ પણ ઘણું બધું અઢળક કામ રહેવાનું છે. નિખિલ આજે આવ્યો છે એટલે દિશા એટલું બધું તો કાંઈ કરવાની નથી કારણ કે દિશાને અમસ્તા પણ એના શરીરનું ધ્યાન વધારે રાખવાનું છે. પણ દિશા હાથ વાટકો જરૂર બનશે અને ધાનુને સાચવે ને તો પણ ઘણું બધું કામ થઈ જશે. અને આજે મારે પણ રજા જેવું જ છે, એને લગભગ રજા જેવું છે કારણ કે આજે સાક્ષી ઘરે છે અને વધારાના બધા જ કામ થઈ ગયા છે. મારા લાયક તો લગભગ બધા જ કામ થઈ ગયા છે. ખાલી ને ખાલી મારે પણ હાથવાટકો જ રહેવાનું છે. હાથવાટકો એટલે કે મદદગાર રહેવાનું છે. અને આજે સાક્ષીનું થોડું ઘણું કામ બાકી છે, ઉપરના 2 રૂમ બાકી છે તો એ સાક્ષીને આજે કરવાના છે. એ પહેલાં સૌથી પહેલાં જો આંગણા વળાઈ જાય ને એટલે મનને થઈ જાય શાંતિ. એને તડકો ન આવે ને એ પહેલાં બધા આંગણા વળાઈ જાય ને, ચકલાને ચણ નાખી દઈએ, કૂતરાને પાણીની ડોલ ભરી દઈએ, ગાયના ખામણા ભરી દઈએ, એને એ બધું કામ થઈ જાય ને એટલે મનને થઈ જાય શાંતિ. પછી આખો દિવસ એને આ કામ કરવાની કાંઈ જરૂર ન હોય ભાઈ. એને આ જો સાંજે ફળિયું વાળશું, હવે એને જમી કાઢવીને ફ્રી થશું ને ત્યારે ફળિયું વાળશું. અત્યારે વાળ્યું છે, હવે પાછું બપોરે વાળશું અને પાછું કાલ સવારે આવા સમયે વાળશું. તો પણ એટલો કચરો થઈ જાય ને કે ન પૂછો વાત. આવા જે અત્યારે તમને દેખાય છે ને એવા 3 તગારા ભરીને મેં ત્યાં આગળ ઠલવ્યા છે અને પછી બધો કચરો ભેગો કરી અને બાળી જ નાખીએ. કારણ કે એક દિવસ કચરાવાળા ભાઈ આવે ને એક દિવસ ન આવે એટલે એક દિવસ બાળી નાખીએ ને એક દિવસ એ લઈ જાય. ચાલો અત્યારનું બહારનું કામ બધું પૂરું થઈ ગયું ને હું આવી ગઈ કિચનની અંદર ભાઈ. ને કિચનનું કામ હજી મારા ઉપર જ છે કારણ કે દિશાને હજી એટલું બધું કાંઈ એને મનથી સારું થયું નથી, એટલા માટે થઈને હમણાં ઘણો સમય આરામ જ છે. આ તો નિખિલ આવ્યો છે એટલે એ આવી છે, બાકી તો એ હજી આરામમાં જ છે. તો ચાલો આપણે આશા રાખીએ કે મેરેજ આવે ને ત્યાં સુધીમાં દિશા એકદમ સ્વસ્થ બની જાય. તો ચાલો મેં દૂધ બધા ગરમ મૂકી દીધા છે, તાજું દૂધ પણ લઈ લીધું છે, વાસી દૂધ પણ લઈ લીધું છે. મલાઈ બલાઈ કાઢીને હમણાં હું એને પણ ચડાવી દઈશ. અને ચાલો સાથે સાથે ચા મૂકી દીધી છે, મસ્ત એવી આદુવાળી અને ફુદીનાવાળી ચા મૂકી દીધી છે ભાઈ. અને ભાખરીનો લોટ બાંધી નાખીએ. ચાલો ભાખરીના લોટની અંદર 3 થી 4 ભાખરી જ કરશું કારણ કે રાતની 2 ભાખરી પડી છે તો મારે ચાલશે. એને બાકી 4 માટે થઈને એ લોકોની ભાખરી બનાવી દઉં. પણ મને તો ઠંડી ભાખરી વધારે ભાવે ને આજે હું ભાખરી જ ખાવાની છું. ઓટ્સ બોટ્સ કોઈ જાતનું કાંઈ આડું ઓળું નહીં કારણ કે આજે એટલો બધો થાક લાગ્યો છે ને વધારાનું કાંઈ જ નથી કરવાનું. જે કાંઈ થતું હોય ને એ જ કામ કરવાનું છે. તો ચાલો ભાખરીની અંદર મણ નાખી દીધું છે અને મીઠું નાખી દીધું છે, સેજ મસ્તું જીરું નાખી દીધું છે. તો જીરાવાળી ભાખરી આજે મસ્ત ક્રિસ્પી એવી ભાખરી કરી લેવાની છે. થોડી વહેલા જ હું ભાખરી કરી લઉં કારણ કે સમયનું મહત્ત્વ વધારે થઈ જાય. ઠાકોરજીની સેવા હોય એમાં 1 કલાક જેટલો ટાઈમ જતો રહે એટલા માટે હું નાહ્યા પહેલાં જ જુઓ એટલે અમુક વસ્તુ કરી લઉં. નાહીને તરત જ પછી મંદિર ઘરની અંદર જવાનું હોય એટલે આ કામ અત્યારનું જરૂરી છે. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા?
મજામાં જશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો, હું અને મારો પરિવાર બધા જ ખૂબ જ આનંદમાં છીએ. તમારા બધાની દુઆથી, પરમાત્માની કૃપાથી બધા જ ખૂબ મજામાં છે. અને દિશાને પણ હવે ખૂબ જ સારું થઈ ગયું છે. દિશાબેન આવી ગયા છે. કાલ રાત્રે તે નિખિલ આવ્યો ને લગભગ 8:30-9 વાગ્યે નિખિલ અને દિશા બંને સાથે આવી ગયા. નિખિલે ફોન કર્યો હશે દિશાને કે હું આવું છું ઘરે, એ પહેલાં તું પહોંચી જજે. એટલે દિશા પણ આવી ગઈ છે રાત્રે જ તે. ને દિશાને પણ ખૂબ જ સારું છે. અને નિખિલભાઈ આવી ગયો તો ઘરમાં એકદમ રોનક જ છવાઈ ગઈ ભાઈ. કારણ કે કેટલા દિવસ પછી આવે ને બાળકો ઘરે, એટલે બાળકો વગરનું ઘર સૂનું સૂનું લાગે ભાઈ. એક વ્યક્તિ પણ ઘરમાં ના હોય ને તો પણ ગમે નહીં. તો ચાલો, નિખિલ પણ ફાઇનલી કાલ રાત્રે આવી ગયો છે. આજે આખો દિવસ રોકાશે, કાલ સવાર વહેલો જતો રહેશે. આજે પણ આપણા ઘરે મહેમાન આવવાના છે. કોણ મહેમાન આવવાના છે? ખાસ મહેમાન આવવાના છે. એ કોણ આવવાના છે હું તમને કહીશ, જરૂર કહીશ, પણ થોડાક સમય પછી કહીશ. તો ચાલો, અત્યારે વાગી ગયા છે 8:30. આ 10 મિનિટ આગળ છે એટલે અત્યારે 8:30 વાગી ગયા છે. તમે જોયું ને, બધા જ ફળિયા વાળી નાખ્યા છે. આ અંદરનું બહારનું આ તે બધું જ. અને ચકલાના ચણ પણ નાખી દીધા છે, મકાઈ પણ નાખી દીધી છે, અને પાણીના કુંડા પણ ભરી દીધા છે. અને મસ્ત એવી કડક મીઠી ચા થઈ ગઈ, ભાખરી થઈ ગઈ, બધું થઈ ગયું છે. અને આજે વાર છે રવિવાર અને 19 તારીખ છે. તો ચાલો દિનચર્યાની શરૂઆત કરીએ. આજે રવિવાર છે એટલે છોકરીઓ કોઈ આવ્યા નથી નીચે. દિશા તો હજી ઉપર જ છે, પણ સાક્ષી બેન પણ આરામમાં છે આજે. કારણ કે રાત્રે ઘણું બધું કામ કર્યું, કાલે તે ઘણું બધું કામ કર્યું. બપોર સુધીનું તો કામ હોય જ તે. સાક્ષીને બપોર પછી ટાઈમ મળે તો એ રાત્રે બધું જ કામ કરે. અને હું બપોર પછી ગઈ હતી મારા જેઠાણીની સાથે. એ લોકો બધા જ અહીંયા આવ્યા હતા, દિશાના મમ્મીના ઘરે, પછી મારા બંને ભાઈઓના ઘરે, બીજા સગા સંબંધીઓના ઘરે, ઘણા જણાના ઘરે કંકોત્રી બાંટવાની હતી. તો અમે લોકો કાલે ત્યાં ગયા હતા. પણ મેં એ શૂટિંગમાં લીધું નથી. ઘણું બધું મોટો વ્લોગ થઈ જાય અને ઝાઝું બધું થઈ જાય, એટલે હું તમને એમનેમ જ કહી દઉં છું કે કાલની દિનચર્યા એ રહી. અને જ્યાં સુધી હું આવીને ત્યાં સુધીમાં સાક્ષીબેને બંને રૂમ સાફ કરી નાખ્યા હતા. એને આ બાજુનો રૂમ અને આ બાજુનો રૂમ બંને સાફ કરી નાખ્યા હતા. તો ચલો, સાફ સફાઈ તો કાયમ રહે જ છે, પણ એક આ પ્રસંગ નિમિત્તે આપણે કામ કરીએ છીએ ને, એટલે એમ થાય કે થોડું ઘણું તો કરી જ નાખીએ. નમસ્તા પણ ઘઉં સાફ કર્યા હતા ને, એટલે જણ આખા ઘરમાં ઉડે, એટલે પણ ધૂળઝાળા કરવા જોઈએ. તો ચાલો, હું તમને બતાવું કે કાલ રાત્રે સાક્ષીબેને શું કામ કર્યું. કાલની દિનચર્યા થોડીક મસ્તી છે, એ જોઈને આવો. ત્યાં સુધીમાં હું ઠાકોરજીની સેવા પૂરી કરી લઉં. ઠાકોરજીની સેવા અડધી થઈ ગઈ છે, પણ થોડીક મસ્તી બાકી છે. તો થોડીક મસ્તી થઈ જાય ને ત્યાં સુધીમાં તમે કાલ શું થયું ને એ જોઈને પાછા આવજો. હો, પાછા આવજો જરૂર. ચાલો, ત્યારે થોડીક વાર પછી મળું. ચાલો, સેવા થઈ ગઈ એટલે હું સૌથી પહેલાં તો તમને ઠાકોરજીને મેળાવી દઉં. એને જો આજે પિંકી બની ગયા છે ઠાકોરજી, એટલા સુંદર લાગે છે. અને મસ્ત એવી સેવા અત્યારની મારી થઈ ગઈ છે. ચાલો આપણે જઈએ પાછળના દિવસે. અને જ્યારથી વ્લોગની પૂર્ણાહુતિ કરી હતી ત્યારથી જ આ શૂટિંગ પણ શરૂ છે. અને આવા સમયે હું ગઈ હતી મારા જેઠાણીની સાથે કંકોત્રી બાંટવા. જે અમારા સગા સંબંધીઓ જે રહી ગયા હતા એને આજે કંકોત્રી બાંટવાની હતી ને, ત્યાં આગળ અમારે પણ સાથે જવાનું હતું. મારે અને મારા મોટા જેઠાણીને પણ સાથે જવાનું હતું. એટલા માટે થઈને ચાલો મેં ટાઈમ કાઢી અને હું ત્યાં આગળ ગઈ છું કંકોત્રી બાંટવા. એ મેં વ્લોગમાં નથી લીધું, પણ અહીંયા સાક્ષીએ શું કર્યું ને એ સાક્ષીએ બતાવ્યું છે જરૂર. જો સાંજના સમયે એ આવી ગઈ ને ત્યાર પછી એણે રસોઈ બનાવી નાખી હતી. અને સરસ મજાનું વટાણા બટાટાનું શાક અને ભાખરી કરી નાખી હતી. ફટાફટ રસોઈ કરી નાખી હતી, કારણ કે એને ખબર જ હોય કે મારે આજે વધારાનું કામ કરવાનું જ છે. ને સાક્ષી રોજ છે, હમણાંથી કેટલા સમયથી અમે નક્કી કર્યું છે, દિશાનું દવાખાનું પૂરું થયું ને ત્યાર પછી એને કે એ સાંજના સમયે 1 થી 2 રૂમ એને માના થોડું કામ કરશે. એનાથી થશે ને એટલું કામ કરશે. તો એણે પહેલો રૂમ એ કરી નાખ્યો, મારાવાળો રૂમ છે એ કરી નાખ્યો. અને આ મંદિર ઘર પણ જુઓ એ સાફ કરે છે.
એને ઘણા બધા અઢળક કપડાં છે હું મૂકીને જતી રહી હતી. એને જે ધોણ હતી ને એ બધા પહેલાં સૌથી પહેલાં તો એણે સંકેલી નાખ્યા અને પછી આખા બંને રૂમ સાફ કરી નાખ્યા. એને ઝાપડ ઝૂપડ કચરા પોતા બધું જ. ચાલો ત્યારે સેવા થઈ ગઈ સરસ મજાની અને સાક્ષીબેનને કામ પણ ઘણું બધું થઈ ગયું. જો બંને નાસ્તો કરી લીધો અને નિખિલભાઈ પણ આવી ગયા છે ત્યારે નીચે. અત્યારે વાગી ગયા છે 10:30 અને કામ બધું જ ઘરનું થઈ ગયું છે. શાકભાજી આવી ગયું છે. રસોઈ હમણાં માંડી દઈશું. દિશાએ ને સાક્ષીએ બંને નાસ્તો પણ કરી લીધો, મેં પણ કરી લીધો અને ઘર પણ એકદમ ચોખ્ખું થઈ ગયું. દિશા પણ આવી ગઈ છે. અને દિશા કેમ છે? બસ મજા છે. હવે દિશાને મજા છે. દિશા ફાઇનલી ક્યારે આવી દિશા તું? કાલ રાત્રે આવી. અને થાનુબેન નાસ્તો કરે છે જો અને આજે આ બધું કામ બાકી છે. હમણાં થોડીક વારમાં જે કરશું. ચાલો ત્યારે નિખિલભાઈ આવ્યા છે. આપણે નિખિલભાઈને મળી લઈએ. નિખિલભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. કેમ રહ્યું તમારું રૂટીન? કેમ રહી છે ત્યાં આગળ? મારો રૂટીન એકદમ ફર્સ્ટ ક્લાસ. પણ તું બિઝી નથી, ફ્રી નથી થતો ભાઈ? હું ફ્રી થાય ફ્રી થયો એટલે અહીંયા આવી ગયો ને તને મળવા. હા હો ભાઈ. અને હું બધા મારા વ્યુઅર્સને કહેતી હોઉં કે નિખિલભાઈ બહુ હમણાંથી બિઝી છે અને ફોન કરવાનું હું કહું છું કે તું ફોન કરતો રહે છે. મને ફોન કરતા રૂબરૂ મળવું વધારે. નિખિલભાઈ હમણાંથી જોબ એમની ત્યાં છે ને નિખિલ? હા, રાજકોટ. જોઈને શાંતિ પડી. ઘરે આવે ને ત્યારે શાંતિ થાય ને નિખિલ? હે ને? બાકી બહારનું જમવા ખાવાનું કેવું રહી છે તારે? થોડી દેરી ન મૂકાય. ખાલી ભાખરી મળી ગઈ ને પછી મારો દીકરો છે. ઘરે આવે ને નિખિલ ત્યારે અમને શાંતિ થાય. એમ થાય કે નહીં હો ભાઈ ઘરનું આમ એક સભ્ય બહાર હોય ને તો એમ થાય કે ઘર અધૂરું છે એવું લાગે. પણ આ નિખિલભાઈ ઘરે આવે ને એટલે ઘર એકદમ આમ સંપૂર્ણ બની ગયો હોય ને પરિવાર એવું લાગે. અને આ મારી છોકરી છે ને એને બહુ ઈર્ષા આવે. મારી મમ્મી હારે છે ને આમ બહુ ને જો આ છોકરીને બહુ ઈર્ષા આવે. આ મારી મમ્મા છે. આ મારી મમ્મા છે. નહીં આ મારી આ મારી મમ્મા છે. दोनों नहीं, ये मेरी मम्मा है. तेरी मम्मा वो है. जाओ. हाँ वो तेरी मम्मा है. जा ना ये मेरी मम्मा है. ये मेरी मम्मा है. બધાને હાય કર દે. હાય કે દાદીને સબસ્ક્રાઇબ કરજો ચેનલ ને. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અરે વાહ વાહ. ત્યારે ફાઇનલી નિખિલભાઈ આવ્યા. 2 રવિવારથી આપણે જોયા નહોતા એને. તમે બધાએ પણ અને મેં પણ. એને આજે ફાઇનલી નિખિલભાઈ આવી ગયા છે. ચાલો જય શ્રી કૃષ્ણ. ચાલો ત્યારે ઘરનું કામ બધું થઈ ગયું છે. નીચેનું તો બહુ સરસ મજાનું સાક્ષીબેને આવી અને બધું કામ કરી નાખ્યું. પણ તમને દેખાડ્યું નથી કારણ કે વ્લોગ બહુ મોટો થઈ જાય ને ઉપરનું હજી ઘણું બધું કામ કરવાનું બાકી છે. ઉપરના 2 રૂમ કરશે સાક્ષી, એ તમને બતાવશે. અત્યારે ચાલો રસોઈ કરવાની બાકી છે, રસોઈ પણ કરશું. દિશાને એકદમ રેડી છે જો એ થોડું બધું કામ કરે છે હવેથી. અને ધાનુને હમણાં દિશાબેન નાઈ કરાવી દેશે ને ધાનુ? નાઈ તારે સાયકલ હાંકવી છે? નાઈ નથી કરવી દીકો? ના ધાનુ રમવામાં મશગુલ છે. ચાલો ત્યારે આગળ શું કરવું છે એ બધું બતાવતી જાઓ. ચાલો આગળ મળીએ. ચાલો આ બીજા રૂમના જે પડદા કાઢ્યા હતા ને સાક્ષીએ કાલ રાતનું કામ કરીને, અને મારા રૂમના ઓછાડ ને બધું ધોવાઈ ગયું છે. એ આજ સવારના પોરમાં આ ધૂણ કાઢી નાખી પહેલા. અને બીજા કપડાં જો દિશાબેન ચોળે છે, ચોળવા છે, થોડા ચોળીને પછી મશીનમાં નાખશે. ચાલો આવા સમયે વ્યવસ્થિત નાસ્તા પાણી કરી અને સાક્ષી આવી ગઈ છે ઉપર. નીચેનું સાક્ષીનું કામ બધું જ થઈ ગયું છે ને, ઝાપડ છૂપડ કચરા પોતા આ તે જે કાંઈ એના પેલામાં આવતું હોય ને બધું જ કામ કરી નાખ્યું છે. અને સાથે સાથે હું ધૂણ નાખતી જાઉં છું મશીનની અંદર. અમુક જે હાથે કપડાં ધોવાના હોય એ અલગ કરતા જઈએ અને જે મશીનમાં નાખવાના હોય ને એ યુક્તિપૂર્વક ધોતા જઈએ.
ને આજે પણ આખો દિવસ મશીન ચાલુ જ રહેવાનું છે ભાઈ. ને જેટલું આપણા બે હાથ ન કરી શકે ને એવું મશીન કરી શકે. અને આવા મોટા મોટા ઓછાડ છે, પડદા છે, એ આપણને ધોતા ઘણી બધી વાર લાગે અને ઘણી બધી એનર્જી વેસ્ટ જાય આપણી. એને તો આપણે પણ સ્વસ્થ અને મસ્ત રહીએ અને મશીન એનું એટલું સરસ મજાનું કામ કરે ને, કાંઈ સાધનનો પણ ઉપયોગ કરવો જરૂરી છે. ઘણી વખત કેવું થાય ખબર છે, ઘણા લોકોના ઘરમાં સાધન હોવા છતાં એ લોકો હાથે જ કપડાં ધોતા હોય, એમ કે અમને ફાવે નહીં. ને ભલે ફાવે નહીં, એને થોડુંક વધારે ડિટર્જન્ટ કે પાવડર નાખીએ એટલે કપડાં વ્યવસ્થિત થવાના જ છે. અને વધારે ડોળ કાઢીએ, આપણે શોખ થવા દઈએ વધારે ને વધારે, હેને કપડાં અંદર પડ્યા રહેવા દઈએ. જો આવા મોટા મોટા ઓછાડ હોય તો મશીનની અંદર આ પણ મસ્ત રીતે ધોવાઈ જ જાય. મશીનનો ઉપયોગ કરવો જ જોઈએ એને, કારણ કે જો આપણી પાસે જે શક્તિ છે ને એનો ઉપયોગ આપણે બીજે કરી શકીએ, એને બીજી જગ્યાએ આપણે વાપરી શકીએ. આપણે બીજા કામ તો અઢળક હોય જ છે, અને ઉપરથી આ પણ કામ આપણે લઈને બેસીએ તો શું થાય ખબર છે કે આપણે જે સમય બીજા કામમાં દેવાનો હોય ને એ એકને એક કામમાં દીધા જ રાખીએ. એને તો એ વ્યાજબી ન કહેવાય. એને ઘરના ઘણા બધા એવા કપડાં હોય કે જે હાથે જ ધોવાના હોય, જેમ કે પગ લૂછણિયા છે, એને એવું બધું જે છે એ બધું હાથે જ ધોવાના હોય. નાના મોટા બધા કપડાં એ બધું હાથે જ ધોવાનું હોય. તો આવા જે મોટા મોટા કપડાં છે ને એ બધું આપણે મશીનને સોંપી જ દેવું જોઈએ ભાઈ, મને એવું લાગે. અને મેજોરિટી બધા ઘરમાં આવું જ થતું હશે કે આવા મોટા મોટા કપડાં બધા જ મશીન જ ધોતું હશે અને નાના કપડાં પોતે ધોવે. એને ચાલો જો વાતોમાં ને વાતોમાં સાક્ષીએ મસ્ત એને આખો એ રૂમ સાફ કરી નાખ્યો. એને કમલેશ ગયા ને ત્યાર પછી અમે ડેકોરેશનની વસ્તુ બધી બહુ ઓછી રાખીએ, અને અમસ્તા પણ છોકરાઓને એકદમ સાદા અને સિમ્પલ રૂમ ગમે. એને અહીંયા આગળ જે મોટી દિવાલ છે ને ત્યાં આગળ બંનેના રૂમમાં એક મોટી ફ્રેમ બનાવવાની છે એ લોકોના ફોટાની, પણ હજી એ કામ થયું નથી એને, કારણ કે રિનોવેશન થયું ને એને લગભગ અત્યારે 1 થી 1.5 વર્ષ થઈ ગયું. 1.5 વર્ષ નહીં પણ 2 વર્ષ થઈ ગયા હશે. તો એ 2 વર્ષની અંદર છોકરાઓ ફ્રી જ નથી થયા એના માટે થઈને ટાઈમ કાઢવા માટે. પણ બને ત્યાં સુધી એ લોકોને એકદમ સિમ્પલ અને સોબર રૂમ ગમે. એને બહુ ઝાઝી તામઝામ એ લોકોને ગમે જ નહીં. 4 જણા એવા જ છે. એને મને ઘણી બધી ડેકોરેશન, મને અને કમલેશને ઘણું બધું ડેકોરેશન ગમે. ને નીચેના હોલમાં, નીચેના આગળના રૂમમાં બધે જ ડેકોરેશન ફૂલ હતું. પણ કમલેશ જ્યારથી ગયા ને ત્યાર પછી મને પણ ડેકોરેશનનો શોખ થોડોક ઓછો થઈ ગયો. થોડું રાખીએ એવું નહીં, પણ ઘણું બધું ઓછું રાખીએ. હવે થોડું સાદું અને સિમ્પલ વધારે ગમે. રમી લે ફટાફટ, ફૂગો કર. અરે વાહ, દાંત કાઢો. ઓહો તારા ફુગા જો. ક્યાં જઈશ? તે બસ કેવાય છે. એને કેવી મજા આવી ગઈ, એમ ખૂબ માર્યા કરું. ત્યાં કોણ ચડાવે ચપ્પલ? એ તે ફુગા ઉડી ગયા. अच्छा लगा. ચાલો ધાનુબેનની સાથે રમી અને હું આવી ગઈ છું અત્યારે કિચનની અંદર. એને આજે મારું કામ ખાલી ને ખાલી આડું અવળું હોય એ સેજ વ્યવસ્થિત કરવાનું છે, અને છોકરીઓ જ્યાં આગળ પહોંચી ન શકે એ કરવાનું છે. ને દિશાને પણ આરામ જ છે, અને મેં ચાલો રસોઈની શરૂઆત કરી દીધી, કારણ કે રસોઈ આજે મારા ઉપર છે. અને સાક્ષીને આજે ઉપરનું બધું જેટલું સફાઈનું કામ છે ને બધું જ સાક્ષીને કરવાનું છે, અને દિશા ધાનુને સાચવી લેશે, અને હું જો આ રસોઈનું આ તે કામ કરીશ. મેં નિખિલને પૂછ્યું, મેં તો નિખિલ બેટા શું જમીશ, આ તું કે ને એ બનાવું. એટલે નિખિલ કે મમ્મી સારામાં સારા અને સ્વાદિષ્ટ એવા શાક અને રોટલી બનાવ, મારે દાળ ભાત પણ નથી ખાવા, બસ ગુવારનું શાક અને રોટલી બનાવ, બસ એ જમવું છે. અને ચાલો નિખિલની ફરમાઈશથી આજની રસોઈ બની ગઈ. બધાને કેમ છો તમે બધા?
તાનું અહીંયા જો શાકભાજીની દુકાન ખોલી છે, જેને કોઈને શાકભાજી લેવું હોય એ આવજો બધા. એને તાનું શાકભાજીની દુકાન ખોલી છે અમે બધા. સમજો અહીંયા ઓશિકાન તકજાન તાનું પેલી બેડ બનાવ્યા સમજો ને. તાનું સૂતી છે. જો રોટલી ગુવારનું શાક બનાવ્યું છે, સરસ મજાની ઠંડી એવી છાશ છે, ગોળ છે અને ચાલો રસોઈ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. ચાલો થોડીક વારમાં જ નિખિલ કિશન પણ જમવા બેસી ગયા અને ધાનુએ પણ જમી લીધું છે. ધાનુબેન જમે છે દીકો? જમી લીધું? એ બાપા જમી લીધું માં દીકાએ. દીકાબેન ધાનુને જમાડે છે ટીવી જોતા જોતા અને નિખિલ કિશન જમે છે. ચાલો ઠાકોરજીને પોટાડવાની બાકી છે, હમણાં થોડીક વારમાં ઠાકોરજીને પોટાડી દઈએ. હા જો મા દીકાને કોઈ મોબાઈલ નથી દેતું, આને તાવ આવી ગયો છે. ચાલો જમી કાઢવીએ અને સાક્ષી પાછી આવી ગઈ છે બહાર. એને બધા જ પગલું છણિયા જેટલા હતા ને એટલા બધા આખા ઘરના ઉપરના નીચેના બધા જ કાઢી લીધા છે સાક્ષીએ, અને એ પણ આજે ધોવા બેસી જ ગઈ. મેં સાક્ષીને કીધું સાક્ષી અમુક કામ થોડુંક છોડી દે, એ હું કરી શકીશ કાલના દિવસમાં, પણ આજનો દિવસ જવા દે. એટલે સાક્ષી કહે કે મમ્મી જેટલી શક્તિ છે ને અત્યારે થઈ જવા દો, બપોર પછી કાંઈ કામ નહીં કરીએ. ચાલો ત્યારે મસ્ત એવું જુઓ સરસ મજાનું કામ કરી લીધું છે. બધા જ પગલું છણિયા ધોવાઈ ગયા છે અને આ બધા બૂટ છે ને એ ધોઈને મશીનમાં જ સૂકવા છે. હો ભાઈ, એને આ પણ એક યુક્તિનું જ કામ છે ને. જુઓ ત્યારે બધા કપડાં ધોવાઈ ગયા છે અને હજી ઘણી બધી ધોણ બાકી છે અને આ બધા જ કપડાં સંકેલવાના છે. ચાલો ત્યારે ઘર એકદમ મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે અને ધાનુબેનને મેં સુવડાવી દીધા છે આવા સમયે. મમ્મી શું કરો તો? એ મમ્મી હા થઈ ગઈ. એન્ડમાં હાલે છે. હા આજે ધાનુ પપ્પાની સાથે એટલી રમી છે ને કે ન પૂછો વાત, પણ એટલી થાકી પણ ગઈ ને એટલે એ મારી પાસે જ સૂઈ ગઈ આજ તો બપોરે. દિશાબેન ચાલો ત્યારે ઘરના બધા જ કામ થઈ ગયા છે અને જુઓ ચકલાની તો રમઝટ હતી હો ને, કારણ કે ઘરના બધા કામ થઈ ગયા. ધાનુબેન પણ સૂઈ ગઈ ને એટલે હું પણ આવી ગઈ ઓટલે બેસવા માટે થઈને, અને ચકલાનો અવાજ આવતો હતો ને તો મારું તો ધ્યાન ત્યાં ને ત્યાં જ હતું. જો જાણે એવું લાગે કે મીટિંગ ચાલતી હશે અને ચકલાઓની સામસામા બધા ચકલાઓ બેસી ગયા છે અને વાતો જાણે કેમ કરતા હોય, કંઈક મોટી ચર્ચા ચાલતી હોય ને એવું લાગે છે કંઈક. પણ મને જોવાની ખૂબ જ મજા આવી. ચાલો ત્યારે કેવો રહ્યો આજનો વ્લોગ અને કેવો લાગ્યો અમારો અત્યાર સુધીનો દિવસ, બપોર સુધીનો વ્લોગ છે એવું તમને આવતા વ્લોગમાં બતાવીશ. ચાલો ત્યારે અત્યારે રજા લઈએ. જો તમને અત્યાર સુધીનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.